હેલો એવરીવન, વેલકમ બેક ટુ માં ખોડિયાર એજ્યુકેશન. આજે આપણે એવા બેઝિક વર્ડ શીખવાના છે જે આપણે ડેલી રૂટીનમાં બોલીએ છીએ. એટલે કે હું, મેં, મારું, મારી, આપણું, અમારું, તું, તમે, તારું, તમારું, અમે બધા, તમે બધા, તેઓ બધા, આવા બેઝિક વર્ડ્સનું અંગ્રેજીમાં ઉચ્ચારણ કેવી રીતે થશે આજે એ જોઈએ. તો આખો વિડીયો ધ્યાનથી જોજો. સૌથી પહેલાં જોઈએ હું, મેં. તો આના અંગ્રેજીમાં કહેવાશે આઈ. મારું, મારી કે મારો, તો એનું અંગ્રેજીમાં કહેવાશે માય. અમે કે આપણે, તો એનું કહેવાશે વી. આપણું અથવા અમારું, તો એને અંગ્રેજીમાં કહેવાશે અવર. તું અથવા તમે, તો એનું અંગ્રેજીમાં આવશે યુ. તારું અથવા તમારું, તો એને અંગ્રેજીમાં આવશે યોર. હી એને કહેવાશે એટલે તે, જે પુરુષ માટે વપરાય એને કહેવાય હી. તે કોઈ પુરુષને સંબંધિત કેવું હોય. હીઝ એટલે કે તેનું, આ પણ પુરુષ માટે કહેવાય. તેનું ના ઇંગ્લિશમાં શું કહેવાશે? હીઝ. તેણી એટલે કે કોઈ સ્ત્રી માટે વપરાય. સી. તેનું, તો આ હર, સ્ત્રી માટે આપણે ઉચ્ચારણ કરવું હોય ને તો એના હર. તે એટલે ઈટ. તેનું ઇટ્સ, કોઈ વસ્તુ કોઈ પ્રાણી માટે વાપરવું હોય તો ઇટ્સ. તેઓ, તો એને અંગ્રેજીમાં કહેવાશે ધે. તેમનું, ધેર. અમે બધા, વી ઓલ. તમે બધા, યુ ઓલ. તેઓ બધા, ધે ઓલ. બધા, ઓલ. અને દરેક એને અંગ્રેજીમાં કહેવાશે ઈચ. તો આવા વાક્ય જોવા માટે યુટ્યુબ પર માં ખોડિયાર એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.